તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરો. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટે આકૃતિ અહીં દર્શાવેલી છે કે એક દ્રઢ આધાર છે અને સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા બે સુરેખ તાર પાસે લટકાવેલ છે. આ સંદર્ભ તાર છે અને આ સંદર્ભ તાર છે અને પેલો પરીક્ષણ તાર છે. બી છે એ પરીક્ષણ તાર છે. તારે જે મિલીમીટરના માપક્રમ મુખ્ય સ્કેલ મૂકેલો છે અહીંયા. તાર એ મિલીમીટરના માપક્રમનો મુખ્ય સ્કેલ એમ અને વજન મૂકવા માટેનું પલ્લું ધરાવે છે. બરાબર. પરીક્ષણ તાર બી છે એ પણ પલ્લું ધરાવે છે જેમાં જાણીતા વજનીય મૂકી શકાય છે. તાર બી ના છેડે દર્શક સાથે વર્નિયર માપક્રમ જોડેલ, આની સાથે વર્નિયર સ્કેલ જોડેલ હોય છે. એ આર અહીંયા દર્શક મૂકી દીધો છે. દર્શક સાથે વર્નિયર માપક્રમ જોડેલ છે. તાર એ સાથે મુખ્ય સ્કેલ હોય અને તાર બી સાથે વર્નિયર સ્કેલ હોય. પલ્લામાં વજનિયા મૂકીએ એટલે અધો દિશામાં બળ લાગે. પરીક્ષણ તાર તણાવ પ્રતિબળની અસર હેઠળ ખેંચાય. આ પરીક્ષણ તાર નીચે તરફ ખેંચાય. વર્નિયરની ગોઠવણ દ્વારા પરીક્ષણ તારની લંબાઈમાં વધારો માપવામાં આવે છે અને ઓરડાના તાપમાનમાં થતા ફેરફારને કારણે થતો લંબાઈનો ફેરફાર ભરપાઈ કરવા માટે સંદર્ભ તારનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે પરીક્ષણ તારની લંબાઈમાં તાપમાનને કારણે થતો ફેરફાર સંદર્ભ તારમાં ફેરફાર જેટલો જ હોય છે. તાપમાનની આવી અસરનો અભ્યાસ આપણે 11મા પાઠમાં કરવાના છે પાછા. પરીક્ષણ તાર અને સંદર્ભ તારને સીધા રાખવા માટે બંને તારને પ્રારંભમાં નાના વજનની હેઠળ રાખીને વર્નિયર અવલોકન નોંધી લેવામાં આવે છે. હવે પરીક્ષણ તારને તણાવ બળની અસર હેઠળ ખેંચવા બોજમાં ક્રમશઃ વધારો કરવામાં આવે છે અને વર્નિયરનું અવલોકન ફરી નોંધવામાં આવે છે. બે વર્નિયર અવલોકનો વચ્ચેનો તફાવત તારની લંબાઈમાં વધારો આપે છે. પરીક્ષણ તારની પ્રારંભિક ત્રિજ્યા અને લંબાઈ અનુક્રમે આર અને એલ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થશે. ધારો કે એમ દરને લીધે તારની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય. લાગુ પડેલ બળ એમજી જેટલું થશે. જી ગુરુત્વ પ્રવેગ છે. તો આપણે આગળ એક સમીકરણ જોઈ ગયા કે યંગ મોડ્યુલસ એટલે એફ ગુણ્યા એલ ભાગ્યા એ ઇન્ટુ ડેલ્ટા એલ. એમાં કિંમત મૂકી દઈએ આપણે તો યંગ મોડ્યુલસ એટલે એફ ઇન્ટુ એલ એટલે એમજી ઇન્ટુ એલ
છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ, એ એટલે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ. આ પરથી આપણને યંગ મોડ્યુલસ મળી જાય. આકાર સ્થિતિસ્થાપક અંકની વાત કરીએ. હવે આકાર સ્થિતિસ્થાપક અંક એને આપણે જી વડે દર્શાવીશું. પેલો યંગ મોડ્યુલસ હતો એ પણ સ્થિતિસ્થાપક અંક જ કહેવાય. આ પણ સ્થિતિસ્થાપક અંક કહેવાય. પ્રતિબળ છેદમાં વિકૃતિ, જે પ્રકારનું સ્થિતિસ્થાપક અંક હોય એ પ્રકારનું પ્રતિબળ અને એ પ્રકારની વિકૃતિનો ગુણોત્તર. કોઈ પણ સ્થિતિસ્થાપક અંક હોય, આકાર સ્થિતિસ્થાપક અંક, તો આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. યંગ મોડ્યુલસ હોય તો પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ. તો આકાર પ્રતિબળ અને તેને અનુરૂપ આકાર વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવાય. તેને જી વડે દર્શાવાય. તેને દ્રઢતા ગુણાંક પણ કહેવાય. એટલે આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. એફ અપોન એ આખાના છેદમાં ડેલ્ટા એક્સ અપોન એલ, એટલે એફ ઇન્ટુ એલ છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. અથવા તો છેદમાં થીટા ને થીટા રાખવા હોય, આકાર વિકૃતિ છે છેદમાં, તો એફ અપોન એ આખાના છેદમાં થીટા એટલે એફ અપોન એ ઇન્ટુ થીટા થાય. એફ અપોન એ ઇન્ટુ થીટા થાય. આકાર પ્રતિબળ સિગ્મા એસ ને નીચે મુજબ પણ દર્શાવી શકાય. સિગ્મા એસ બરાબર જી ઇન્ટુ થીટા. આકાર સ્થિતિસ્થાપક અંકનો એસઆઈ એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. આગળના કોષ્ટકમાં 9.2 કોષ્ટક પાના નંબર 238 ચોપડીની અંદર આપણને કેટલાક આકાર સ્થિતિસ્થાપક અંક દર્શાવેલા છે. આકાર સ્થિતિસ્થાપક અંક એટલે કે દ્રઢતા ગુણાંક સામાન્ય યંગ મોડ્યુલસથી ઓછા હોય છે. મોટા ભાગના દ્રવ્યો માટે જી બરાબર y/3 એટલે ત્રીજા ભાગના હોય છે. હવે આપણે લઈએ છીએ કદ સ્થિતિસ્થાપક અંક. પદાર્થને જ્યારે પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તે હાઇડ્રોલિક પ્રતિબળ દબાણના માન જેટલું જ ની અસર હેઠળ આવે છે અને જેથી પદાર્થના કદમાં ઘટાડો થાય છે અને આ ઉદ્ભવતી વિકૃતિને કદ વિકૃતિ કહેવાય. હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક આવે એટલે યાદ રાખવાનું પ્રતિબળ છેદમાં વિકૃતિ તો હોય જ, એટલે હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપક અંક કહેવાય, જેને બી વડે દર્શાવાય. એટલે બી બરાબર -P દબાણનું માટે લખ્યું છે. પી છેદમાં ડેલ્ટા વી અપોન વી. ઋણ નિશાની એવું સૂચવે છે કે દબાણમાં વધારો થાય તો કદમાં
ઘટાડો થાય છે, અને આમ પી ધન હોય તો ડેલ્ટા વી ઋણ થાય. આમ સંતુલનમાં રહેલા તંત્ર માટે બલ્ક મોડ્યુલસ હંમેશા ધન જ હોય. બલ્ક મોડ્યુલસનો એકમ દબાણનો જ એકમ જે બધા એકમ એકના એક ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. બહુ મહત્વનું MCQમાં બહુ વારંવાર પૂછાય છે. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય, અને દબનીયતાને કે વડે દર્શાવાય. દબાણના એકમ વધારા દીઠ કદમાં થતા આંશિક ફેરફાર દ્વારા તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. K બરાબર 1/B બરાબર -1/Δp ગુણ્યા Δv/V. ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહીના બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા મોટા હોય છે. પ્રવાહીના બલ્ક મોડ્યુલસ વાયુઓના બલ્ક મોડ્યુલસ કરતાં ઘણા મોટા હોય છે. આમ MCQમાં બધું બહુ કામનું છે. ઘન પદાર્થના માટે બલ્ક મોડ્યુલસ પ્રવાહી માટે મોટા હોય. પ્રવાહીના બલ્ક મોડ્યુલસ વાયુ કરતાં મોટા હોય. આમ ઘનના સૌથી મોટા હોય બલ્ક મોડ્યુલસ, અને એટલા માટે ઘન પદાર્થ સૌથી ઓછા દબનીય હોય, જ્યારે વાયુ સૌથી વધારે દબનીય હોય. ઘનની સાપેક્ષ વાયુઓ 10 લાખ ગણા વધુ દબનીય હોય છે. વાયુઓની દબનીયતા વધુ હોય, જે તાપમાન અને દબાણ સાથે બદલાય છે. ઘનની અદબનીયતા મુખ્યત્વે પડોશી પરમાણુઓ સાથે દ્રઢ યુગ્મનને કારણે હોય છે. પ્રવાહીના અણુઓ પણ પોતાના પડોશી પરમાણુ સાથે બંધનમાં હોય છે, પરંતુ તે એટલા પ્રબળ નથી હોતું જેટલું ઘનમાં હોય છે. વાયુના અણુઓ તેના પડોશી અણુઓ સાથે નિર્બળ યુગ્મન ધરાવે છે.